રાજેશ ઝાલાની છેલ્લી ઘડી એન્ટ્રી થઈ છે। રમણ સોલંકી અને રમેશ મિસ્ત્રી બંને ઓબીસી ચહેરાઓ છે, ચર્ચામાં છે। જયદ્રથસિંહ પરમારનું નામ પણ ટોચ પર છે। સમાચારોમાં આગળ વાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને કરીએ તો આપણે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરીને હવે મધ્ય ગુજરાતની વાત કરવી છે। મધ્ય ગુજરાતમાંથી પણ એ ચહેરાઓ જે છે તે અત્યારે કેટલાય દાવેદારો માનવામાં આવી રહ્યા છે। આવતીકાલે ભૂપેન્દ્ર પટેલને મળશે નવું મંત્રીમંડળ। મધ્ય ગુજરાતમાંથી 5 થી 6 મંત્રીઓ થવાની શક્યતા જે છે તે અત્યારે દેખાઈ રહી છે। રમણભાઈ સોલંકી અને રમેશ મિસ્ત્રી ઓબીસી ચહેરા તરીકે ચર્ચામાં છે। સાથે જ મોદીથી લઈને રૂપાણી સુધીની સરકારમાં હવે મંત્રી રહી ઈશ્વરસિંહ પટેલનું નામ જે છે એ ચર્ચામાં છે। કમલેશ પટેલ અને યોગેશ પટેલ લેવા પાટીદાર ચહેરાના મજબૂત દાવેદાર માનવામાં આવે છે। સાથે જ વાત કરવામાં આવે તો જે રીતે કમલેશ પટેલ અને યોગેશ પટેલ લેવા પાટીદારમાંથી અનુભવી ક્ષત્રિય ચહેરા તરીકે યશજત્રી જે પરમાર જે છે એ ટોચ પર જોવા મળી રહ્યા છે। સાથે જ એસસી અને બ્રાહ્મણ સમીકરણમાં સંતુલન બેસાડી શકે છે મનીષા વકીલ, એનું નામ એક ચર્ચામાં છે। સાથે દાહોદ ફતેપુરા ક્ષેત્રમાંથી એસટી પ્રતિનિધિત્વ એ નક્કી માનવામાં આવી રહ્યું છે। મંત્રીમંડળના સમાચારમાં છેલ્લી ઘડીએ નવા નામોનો એ ઉમેરો જે છે તે થઈ રહ્યો છે। મધ્ય ગુજરાતથી ઓબીસી નેતાની છેલ્લી ઘડીએ એ એન્ટ્રી થઈ હોવાની વાત। સાથે જ વાત કરવામાં આવે તો કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાની એ છેલ્લી ઘડીએ રેસમાં એન્ટ્રી થઈ હોવાની વિગત મળી રહી છે। આવતીકાલે ભૂપેન્દ્ર પટેલને એક નવું મંત્રીમંડળ મળવા જઈ રહ્યું છે, તેની અંદર કેટલાક નામોની જે છે તે ચર્ચા કરવામાં આવી રહી છે। મારી સાથે કિશન જોડાય છે। કિશન, મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તેમાં છેલ્લી ઘડી સુધી ફેરફાર જોવા મળી રહ્યા છે। જે નામો એ છેલ્લી ઘડી સુધી ફાઇનલ હતા એ નામોમાં હવે ક્યાંક ફેરફાર દેખાઈ રહ્યા છે અને છેલ્લી ઘડીએ નવા નામોની ચર્ચા સામે આવી રહી છે। જી હા, છેલ્લી ઘડીએ કપડવંજના એમએલએ રાજેશ ઝાલાની રેસમાં એન્ટ્રી થઈ છે। કપડવંજથી ધારાસભ્ય બનેલા મધ્ય ગુજરાતના ઓબીસી ચહેરા તરીકે રાજેશ ઝાલા યુવા પણ છે, એવા યુવા ધારાસભ્ય રાજેશ ઝાલાની છેલ્લી ઘડી એન્ટ્રી થઈ છે અને નવા મંત્રીમંડળમાં રાજેશ ઝાલાનો સમાવેશ કરવામાં આવે તેવી જે પૂર્ણ શક્યતાઓ છે એ શક્યતાઓ દેખાઈ રહી છે। મધ્ય ગુજરાતમાંથી વાત કરવામાં આવે તો 5 થી 6 જે મંત્રીઓ છે તેમની સંભાવના છે। વિગતવાર તેની વાત કરીએ, રમણ સોલંકી અને રમેશ મિસ્ત્રી બંને ઓબીસી ચહેરાઓ છે, ચર્ચામાં છે અને મોદીથી લઈ અને રૂપાણી સરકારના મંત્રી તરીકે રહેલા ઈશ્વરસિંહ પટેલનું નામ પણ અહીં સામેલ છે। તો કમલેશ પટેલ અને યોગેશ પટેલ લેવા પાટીદાર સમાજના મજબૂત દાવેદારોનું નામ પણ ચર્ચામાં છે। તો અનુભવી અને સક્રિય ચહેરા તરીકે જેમની છાપ છે અને લાંબા સમય સુધી જેઓ મંત્રી તરીકે રહી ચૂક્યા છે એવા જયદ્રથસિંહ પરમારનું નામ પણ ટોચ પર છે। એસસી અને બ્રાહ્મણ સમીકરણમાં સંતુલન બેસાડી શકે તેના માટે થઈ અને મનીષા વકીલ અને બાલકૃષ્ણ શુક્લ બંને સિનિયર અને અનુભવી નેતા છે। મનીષા વકીલ મંત્રી પણ રહી ચૂક્યા છે। તો દાહોદ અને ફતેપુરા ક્ષેત્રમાંથી એસટી સમાજનું પ્રતિનિધિત્વ છે તે નક્કી માનવામાં આવી રહ્યું છે અને મંત્રીમંડળમાં છેલ્લી ઘડીએ જે સૌથી મોટો ફેરફાર છે, જે સૌથી મોટો ઉલટફેર છે એ નામે રાજેશ ઝાલાનું ચર્ચામાં આવ્યું છે। સીજે ચાવડા કોંગ્રેસી આગેવાન એમનું નામ ચર્ચામાં હતું, પરંતુ હવે રાજેશ ઝાલાનું નામ ચર્ચામાં આવ્યું છે। એટલે ઠાકોર સમાજનો ચહેરો રાજેશ ઝાલા કોંગ્રેસી છે, પરંતુ મજબૂત પકડ છે તેમની ખેડા જિલ્લામાં એવી બેઠક પર કે જે કોંગ્રેસની સીટ હતી એ કોંગ્રેસની સીટ તેઓ ભાજપમાંથી જઈને જીતીને આવ્યા છે। એવા રાજેશ ઝાલાનું નામ પણ છેલ્લી ઘડીએ રેસમાં એન્ટ્રી થઈ છે। યુવા છે એટલે યુવાઓને પ્રતિનિધિત્વ આપવાનું અને આ નામ એવું છે કે જેની ક્યાંય ચર્ચા ન હતી, પરંતુ છેલ્લી ઘડીએ ચર્ચામાં આવતા અનેક તર્ક વિતર્ક ચર્ચાઈ રહ્યા છે। ભાજપમાં પાપા પગલી માંડતા રાજેશ ઝાલા પહેલી જ વારમાં ધારાસભ્ય બની ગયા, યુવા છે અને ખૂબ કોંગ્રેસી આગેવાન એવા કાળુસિંહ ડાભી એવા દિગ્ગજ આગેવાનને હરાવી અને જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા છે ત્યારે તેમનું નામ પણ છેલ્લી ઘડીએ ચર્ચામાં છે। એટલે મધ્ય ગુજરાતમાં ઝોનમાં 6 જેટલા મંત્રીઓ બનાવવાની શક્યતા છે, જેનું જ્ઞાતિવાઇઝ આપને કહી દઉં તો ઓબીસી, ત્યારબાદ ત્યાંથી આવતા લેવા પટેલ, ત્યાંથી આવતા ઠાકોર સમાજના આગેવાનો, ત્યાંથી આવતા એસસી અને એસટીના આગેવાનો,
એટલે આ જે 4 મુખ્ય ફેક્ટર છે, પટેલ, ઓબીસી, દલિત, એસસી, એસટી, આ જે તમામ નામો છે તેમાંથી એકની પસંદગી કરવામાં આવે તો 6 જેટલા મંત્રીઓને મધ્ય ગુજરાતમાંથી સ્થાન મળે તેવી સંભાવનાઓ છે. અને છેલ્લી ઘડીએ રાજેશ ઝાલાના નામની જે એન્ટ્રી થઈ છે, આ નામથી કદાચ ઉત્તર ગુજરાતમાંથી અથવા તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અથવા તો સૌરાષ્ટ્ર અથવા તો મધ્ય ગુજરાતમાંથી અન્ય કોઈ મોટો ઠાકોર કે કોળી ચહેરો કપાય તો પણ નવાઈ પામવી નહીં. ભાવિક, કિશન, એક વાત એ પણ સમજવી છે કે પ્રબળ દાવેદાર તો કેટલા બધા એને માનવામાં આવે છે, પરંતુ એ રિપોર્ટ કાર્ડના આધારે આખું નક્કી કરવામાં આવે કે ભાઈ આ ચહેરો જે છે. રિપોર્ટ કાર્ડ, આ બધી બાબતો ચૂંટણીઓમાં અને ટિકિટો સમય હોય છે. ભાજપમાં અત્યારે સામાજિક સમીકરણોને જોવામાં આવતા હોય છે અને આ સમીકરણોના આધીન ખાલી એક વસ્તુ જોવા કે ભાઈ તે કોઈ વિવાદમાં ન હોવા જોઈએ. બાકી રિપોર્ટ કાર્ડ એ ધારાસભ્યો કરતા સરકારમાં રહેલા મંત્રીઓ બન્યા બાદ નક્કી થતું હોય છે, એટલે બાદમાં નક્કી થશે. પરંતુ હાલ આ નામો ચર્ચામાં છે અને મધ્ય ગુજરાતમાં પણ 6 જેટલા મંત્રીઓને સ્થાન મળે તેવી પૂર્ણ શક્યતાઓ છે. ભાવિક, જી કિશન, ખૂબ ખૂબ આભાર. તો જે રીતે મધ્ય ગુજરાતની આપણે જે વાત કરી, સૌરાષ્ટ્ર, કચ્છ અને જે ઉત્તર ગુજરાત અને હવે મધ્ય ગુજરાતની જે વાત કરી, આ અલગ અલગ જે વિસ્તાર અને એના જે સમીકરણો, એમાં જે ચહેરાઓ, જે પ્રબળ દાવેદાર જેમને માનવામાં આવે છે કે મંત્રીમંડળની અંદર આ ચહેરાઓને સ્થાન મળી શકે છે. અલગ અલગ ચહેરાઓ સાથે જ એક ભારતીય જનતા પાર્ટીમાં એ કેટલું મજબૂત પકડ, સાથે જ એના પોતાના વિસ્તારમાં કેટલી મજબૂત પકડ છે, એ આધારે જે કાર્ડ, રિપોર્ટ કાર્ડ નક્કી થાય, એ રિપોર્ટ કાર્ડના આધારે સાથે જ વાત કરીએ કે જે અલગ અલગ સમીકરણો એસસી, એસટી, ઓબીસી જે પ્રમાણે એ ભારતીય જનતા પાર્ટી હવે નક્કી કરી રહી છે અને સાથે જ હાઈકમાન્ડ જે છે તે હવે ગુજરાત આવી રહ્યા અને સાથે જ હવે બસ થોડી ક્ષણોની અંદર, આમ જોવા જઈએ તો હવે થોડી ક્ષણોની અંદર એ નવું મંત્રીમંડળ ભૂપેન્દ્ર પટેલને મળવા જઈ રહ્યું છે. આવતીકાલે કદાચ શપથ પણ લેવાઈ જશે અને એ નવા મંત્રીમંડળમાં કયો નવો ચહેરો જે છે તેને સ્થાન આપવામાં આવે છે અને કયા એવા જૂના ચહેરાઓ છે કે જેને પડતા મૂકવામાં આવે છે, બસ એ હવે ટૂંક જ સમયની અંદર એ ખબર પડી જવાની છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.